સિમ્પલ તમે એરોપ્લેન પણ ઉડાવી શકો અને સાદી રીતે આ રીતે લસા પણ કરી શકો. અત્યારે પહેલા દાખલામાં શીખવાડ્યું બરાબર. તો જો આ પ્લેન અહીં ભટકાણું, આ પ્લેન અહીં ભટકાણું, આ બંને પ્લેન એકબીજાની અંદર ભટકાઈ ગયા. 3 એકુ 3 માઇનસ 2 એકુ 2 ભાગ્યા 2 તાળી 6 ભાગ્યા 2 તાળી 6. સિમ્પલ. છેદ સરખા તો કયો અપૂર્ણાંક થયો? જોરથી બોલો. સમછેદી. સરસ. 3 માઇનસ 2 એટલે સરખા કરી દે છેદમાં 6. તો કે 1/6 જવાબ આવી ગયો. ઓકે. જો 12 ભાગ્યા 1/3. મેં તમને કીધું ભાગ્ય હોય ત્યાં ગુણાકાર કરીને કોઈ પણ આગળની સંખ્યા હોય તેનો વ્યસ્ત કરી દેવાનો. જેમ કે 1/3 નો વ્યસ્ત શું થયો? વ્યસ્ત શું થયો? તો કે 3/1. ઓકે. 12 ગુણ્યા આનું ભાગ્યની જગ્યાએ ગુણાકાર કરજો અને 3/1 કરજો. 12 તાલી 36 ભાગ્યા 1 બરાબર 36 જવાબ આવ્યો. હવે આનો વ્યસ્ત કરવાનો છે. જો સિમ્પલ સિક્વન્સ 2 ગુણ્યા 4 આનો ગુણાકાર પછી જે જવાબ આવે તેનો શું કરવાનો? સરવાળો વત્તા 3/4 2 ચોક 8 8 વત્તા 3 ભાગ્યા 4 8 ને 3 11 ભાગ્યા 4. હવે એનો શું કરવાનો છે? વ્યસ્ત કરવાનો. તો 11 ભાગ્યા 4 નું શું થશે? 4 ભાગ્યા 11. આ જવાબ આવી ગયો. બરાબર છે બકા? હા. વ્યસ્ત એટલે એનું ઉલટું જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. હવે ધ્યાન નહીં. જો એમનું કર્યું 4 દુ 8 8 વત્તા 3 11 11 ભાગ્યા 4 એનું કર્યું 4 ભાગ્યા 11. હવે દેખો આ સિમ્પલ છે, બહુ છેલ્લો દાખલો છે. 4 ભાગ્યા 9 ગુણ્યા 9 ભાગ્યા 4. જે ઉડતું હોય તેને ઉડાવી દેવાનું. 9 એકુ 9 4 એકુ 4 1 ગુણ્યા 1 1 એકુ 1 એટલે જવાબ કેટલો આવ્યો? 1. હવે આવ્યો 4 ભાગ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 5 4 ચોક ભાગ્યા 5 ગુણ્યા 5 4 ચોક 16 ભાગ્યા 5 25 જવાબ આવી ગયો.